હેલો યુટ્યુબ ફેમિલી, જય દ્વારકાધીશ, જય શ્રી કૃષ્ણ અને રામ રામ બધાને. કેમ છો મિત્રો? મજામાં જશો તો ફરી સ્વાગત છે તમારું આજના એક આપણા નવા બ્લોગ વિડીયોમાં. અને આજે છે ને ભાઈ આપણે પાણી જ ચાલુ છે, કાલે અધૂરું હતું ત્યાંથી ચાલુ કર્યું જો, એટલે 5-6 ક્યારા પી ગયા. અને આ પારિયા હતા કાલે જ પી ગયા હતા. જો સહેજ ઝાકર આવી હતી એટલે જરાક ઝાકર બેઠી છે અને પાણી પાયેલું એટલે બેહદ ખરા. અને ઓલું ભાઈ જો ઉપરનું રહ્યું ને એ પારિયું બપોર પહેલાં પીધું હતું, જો એમાં જમીને નથી દેખાતી જો. એટલે પાણી આવે એટલે બીજા દિવસે જ મંડે વર્ધી કરવા. અને બવામાં ક્લિપ લેવાનો મેળ નથી આવતો, કેમ કે 5-6 મિનિટ માંડ પાણી હાલે એટલે એવું છે. અને જો આમાં જરી હાઈલો જાઓ ને પારી માસે તો તમને ઝાકર બેઠી ને એ કાયદેસર ખબર પડે. જો હવે આમથી જોઈને તો ઝાકરની આપણે ખબર પડે. જો હાર્યું હોય છે ને ઝાકર, આવજો આમ છોટા માસે પાણી ભરાઈ ગયું યાર, એવું થાય. અને જ્યાંથી પાણી જતું હોય ને ભાઈ ત્યાં સેજ છે ને જીરુંને હુરાવી દે, કેમ કે આ નાકેથી પાણી જતું હોય. જો હજી જ્યાં નાકેથી પાણી જાય છે તો જો અહીંયા બધા જીરું હુઈ ગયા. આ 2-3 દી ઊભા થઈ રહ્યા જો. સારું ભાઈ, હવે જરાક નાકું વાર લઉં, પૂગી રહેવાયું, પછી પાછા મળીએ આપણે 2 મિનિટ પછી. કન્ટિન્યુ બન્યા રહ્યો. હાલો ભાઈ, નાકું વરી ગયું અને પાછું જો હવે પાણી પહોંચી ગયું એટલે. અને વરી ખાલી 30 ટૂંકમાં અડધી મિનિટમાં પાછું વરી નાકું વારવાનું થાય, કેમ કે હવે બધા ટૂંકા ક્યારે જરા આવતા જાય છે એટલે બહુ નહીં આપણે ખોટી છે. જો ભાઈ આ બગલા આવે ને એ પત્તર ઠોકી નાખે, ભીના જીરું માથે પગ દે ને પેલું જીરું ખૂંચી જાય ગારામાં. પણ પાણી ચાલુ એટલે આવે જ, કંઈ મેળ પડે નહીં. સારું મિત્રો, તમે કન્ટિન્યુ બન્યા રહ્યો બ્લોગમાં. અને હા ભાઈ, આપણે આજે છે ને સાંજે જવાનું છે પ્રોગ્રામમાં. બારપોરો પાઠ છે ને ત્યાં છે પ્રોગ્રામ, ત્યાં જવું છે સાંજે. અને ઓલી વાડીમાં આપણે ખાતર બપોર પછી નાખવું છે. અહીંયા લગભગ 4 વાગ્યે તો પી ગયા છે, લાઇટ હરખી રહે તો ત્યાં આપણે ખાતર બાતરે નાખવાનું છે. તો તમે કન્ટિન્યુ બની રહેજો. કયું ખાતર ત્યાં ખાતર ફેરફાર છે એટલે કયું નાખવું એ તમને બતાવીશ, બરાબર? એટલે એવું બધું આઈલે રાખે છે. અને આમાં તો વાંધો નહીં આવે, ઓલા હવે પાવીને શું થાય એને ફુવારીથી પાવાના છે, તો શું થાય એ જોઈએ આપણે. આ લગભગ વાંધો નહીં આવે, થઈ જાય ઊભા પાછા. એટલે સારું મિત્રો, તમે કન્ટિન્યુ બન્યા રહ્યો, આપણે વળી થોડી વાર મળતા રહીએ, બરાબર? જવું ભાઈ, ઝાકરતા જો એવી આમ હજી ચાલુ છે અત્યારે વરસ, એટલે એવું બધું હાલે છે. હાલો ભાઈ, આપણે ત્રીજી વાઢડીમાં પાણી ચાલુ કરી દીધું ને થોડીક આમળી બાકી રહી છે, બાકી બધું પી ગયું. પછી એક જ વાઢડી બાકી રહે. જ્યારે ઉમળુંથી પીતું આવ્યું વાંથી ઓલા હેઠેથી આમળા 7-8 ક્યારા બાકી રહ્યા, 8-10 પાણી. આ છે હાવ ટૂંકી વાઢડી એટલે ફટાકે પાણી ભૂગી જાય. આના કરતાંય ટૂંકી છે આ વાટડી રહી ને એના કરતાંય. અને આ જો ભાઈ આપણે સવારમાં પાણી આવ્યું તો અટાણે સુકાઈ ગયું. અહીંયા નહીં, આગલા ક્યારામાં આવ્યું હતું, ઓલા ક્યારામાં ઓલો સફેદ જેવો દેખાય ને ત્યાંથી. એટલે એવું છે. એટલે લગભગ જો લાઇટ હરખી રહી ગઈ ને તો બપોર થાય તો કામ થઈ જાય કમ્પ્લીટ. બપોર પછી આપણે ઓલી બાજુ ખાતર બાતર નાખી દઈ અને કાલે ત્યાં પાઈ દઈએ આપણે ફુવારીથી, એટલે એ થઈ જાય કામ કમ્પ્લીટ. અને ભાઈ જો આ તમને જીરું બતાવું, સુઈ જાય ને જો હરી ભાઈ, આ ક્યારામાં અડધો ક્યારો હોઈ ગયો. આ ઊભો થઈ જાય ને તો સારું, પાણી આવે ને ફાસ્ટથી એ આખો આમ હોઈ ગયો વાં સુધી. એટલે જો આ જીરું ઊભા થઈ જાય ને તો સારું કહેવાય, નગર બધો ગોઠો હે. આવું બધું હે. સારું મિત્રો, કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહ્યો, નકર બહુ ક્લિપ લેવું તો બ્લોગ લાંબો થઈ જાય, બરાબર? એટલે હવે આ પાઈ લઉં, બપોર થાય પી જાય, પીને પછી આપણે મળશું. વચમાં એવું હશે તો ક્લિપ ચાલુ કરીશું. મારે હજી કાલનો વિડીયો એડિટિંગ કરવાનો છે ને આજે અપલોડ કરવાનો. રાતે મોડું થઈ ગયું હતું તો એડિટિંગ કંઈ થયું નથી, એટલે એ બધું કામ પતાવી લઉં અને નાકાઈ ભેરા વારવાના છે. સારું, તમે કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહ્યા. અહીંયા છે ને ભાઈ ઓલું પાણીનું તેજ મોઢા ઉપર આવે એટલે આખું વિચાઈ જાય છે, બાકી બીજું કંઈ નથી, બરાબર? કન્ટિન્યુ બન્યા રહ્યો. હાલો ભાઈ, પાવાનું કામ જાણે થઈ ગયું આપણે કમ્પ્લીટ સાવ.
આ વાડીનું ઓલી વાડીનું બાકી છે. જોઉં તમે આમ જીરુંનો આખો કલર ફરી ગયો ને જે હજી હેઠામેળમાં ભર્યું. હજી આંગળી મોટર બંધ કરી 15 મિનિટ થઈ. અને આ તો એમને હુકા હે ત્યાં થાય કે નીકળીને જઈ નહીં શકે કેમ કે આડા આડા ઓલા હે ને એટલે આવું છે બધું. જોઉં તમે જમાવટ. હાલો હવે જઈએ આપણે ઓલી વાડીમાં ભાઈ ને આપણે ખાતર બાતર છાંટવાનું છે. ક્યાં ક્યાં ખાતર ને શું છે એ તમને બતાવું. ત્યાં જઈને બતાવી. હવે ત્યાં જઈને મળીએ આપણે બરોબર. ખાતરનું બધું મિશ્રણ કરીને છાંટી લઈ. 3:30 પોણા 4 વાગી ગયા હે. નકર ભાઈ સાંજે કામ નહીં પતી રહ્યા. હાલો નીકળીમાં ઓલી વાડીમાં. હાલો ભાઈ જો આપણે આ વાડીમાં આવી ગયા. જોઈ લ્યો કર વાડીનો નજારો છે. એ જીરું જોરદાર છે. નથી બધા અહીંયા ગયા આવું બધું છે. અને છે ને ભાઈ આપણે મિશ્રણમાં ઉરિયા છે જરી 10 કિલો, પછી 15 કિલો છે ઝીંક ઓમકારનું, આમાં છે સલ્ફર 5 કિલો જેવું, અને આમાં છે મેટાલિક્સ પાવડર દૂધિયા કલરનો આવે ને જી ત્યારે મેટાલિક્સ 35%. અને આ હુમિકનું એક ડબલું છે 1/2 કિલાનું કે કિલાનું હશે ખબર નથી બહુ, આયરન કરીને 1/2 કિલાનું. અને એક છે ને ભાઈ આ કંઈક નવી પ્રોડક્ટ છે એગ્રી ગોલ્ડ બૂસ્ટર. આમાં શું આવે એ જોવાનું છે. ખોલી આપણે જોઈએ આમાં શું આવે. આની અંદર તો ભાઈ ખજાનો નીકળો થેલક્યું જા રહ્યો. આ છે આ છે આ છે આ હે. આમાં તો 7 જાતની કોથળી નીકળી ભાઈ. 7 જાતની આઈટમ છે આમાં. હાલો બધું મિશ્રણ કરીને તમને બતાવી બીજું હું કન્ટિન્યુ બન્યા રહ્યો. આવું બધું છે એ છાંટીને નાખીને આપણે કરી પાવાનું ચાલુ. ફુવારી થઈ ગયો. ફુવારી પાથરેલ જ પડી છે કાકાને, એને પી ગયો અટાણે. અને આપણે કરવું છે હવે ચાલુ આંગળી. તમે કન્ટિન્યુ બન્યા રહ્યો. આપણે બધું મિશ્રણ કરી લઈએ. હાલો ભાઈ આ છે આપણે આમાં ઉરિયા ખાતર. આમ તો જો કે ઉરિયા ખરેખર તો બહુ જરૂર ના હોય, પણ આ બધું બીજા બધા ખાતર ને પાવડર ને મિક્સ કરવા હતું આપણે રેતીની જગ્યાએ ઉરિયા લીધું છે નહીં. 10 કિલો જ ઉરિયા છે. 5 વીઘામાં 10 કિલો ઉરિયા નાખ્યું. ખાલી વીઘે 2 કિલો એટલે ઊંઘ કાંઈ ના થાય, પણ આ બધો માલ હરખો ચોટી જાય અંદર. આ બધા ફૂગનાશક એટલે આ રીતે પાવડર છે ને એ બધું સમજે. અને આ છે ભાઈ મેટાલિક્સિન. ઓલા મેટાલિક્સિન શું આપણે ઝીંક ઓમકારનું ઝીંક પ્લસ ઝીંક છે. અને ઝીંક છે આપણે લગભગ 15-17 કિલો સમજ્યા. એટલે એ થાય વીઘે 3-3.25 કિલો જેટલું. 15-17 કિલો ઝીંક છે. ઉરિયા કરતાં વધારે છે સમજ્યા. એટલે આ બધું મિક્સ કરી દઈ સરખું. અને આજ ખરે ને ભાઈ પાવડર ઘણા બધા છે. ઓલું એગ્રી ગોલ્ડ કરીને ઓલું એક નવું છે ને એમાંય ઘણા બધા પાવડર ને આ તે ને એવું બધું છે. અંદર એક મલક જાતના પાવડર ને એવું બધું છે. 7 જાતની અંદરથી કોથળીઓ નીકળી. હમણાં આપણે ખોલીએ એટલે ખબર પડે અંદર શું કેવો પાવડર આવે છે. અને આ છે ભાઈ સલ્ફર. આપણે વાંથી વધ્યું હતું ને વાં 10 કિલો નાખ્યું ને આ 5 કિલો વધ્યું હતું એ નાખી દઈ. આ જરાક બધું મિક્સ કરી બધું. હા ઝીંક ને ઉરિયા ને એટલે આમ સરખું મિક્સ થઈ જાય છે થોડું થોડું. અને પછી એમાં નાખીએ આપણે સલ્ફર. જો આ સલ્ફર છે એમાંથી 5 કિલો વધ્યું નહીં જ છે, બીજું વધારે નથી ને 5 કિલો જરૂર હોય. આ બધું નાખીએ એટલે નકર 1.5 કિલો જોઈએ. પણ આપણે આ બધું બીજી બધી ઘણી આઈટમ છે એટલે આ જો રહ્યું ભાઈ સલ્ફર. બધું મિક્સ થઈ જાય અને જોઈએ હવે આ બધું કેવો ફાયદો દે ને શું ઉતારામાં ફાયદો દે એ જોવાનું રહ્યું. અને બધું છાંટી અને પછી આપણે કરી રેન પાઇપથી પાવું ચાલુ. જો તો પાવું તો કાલ ચાલુ થાય બધું થઈ જાય સરખું સમજ્યા. આ બધું મિક્સ થઈ ગયું આટલું. અને હવે આને જરાક આપણે બધું હલાવી નાખીએ સરખું. મિક્સ થઈ જાય ને એટલે થોડો બધો પાવડર ને હાવ ઓલો રીએ નહીં, થોડો ઉરિયામાં ચોટી જાય, થોડુંક ઓલું થઈ જાય. બધામાં થોડો પાવડર ચોટી જાય, બીજું કંઈ નથી. આવું બધું છે ભાઈ. ને તમે શું ભેરવું હોય જરા કોમેન્ટ કરીને કહેજો.
કે ફૂગનાશક ક્યાં નાખો, ક્યાં ખાતર આપો પાયા પહેલાં, એમ જીરુંને પિયત આપ્યા પહેલાં. આ છે ભાઈ મેટાલિક્સ, 35% આવે ને જ ગુલાબી કલરનો, 35% આવે એ ગુલાબી કલર જ આવે, આવો કલર જ હોય એમાં. અને આ છે ભાઈ આપણે વીઘે 200 ગ્રામ નાખવાનું, એટલે કિલો એક છે, અડધો કિલોના 2 પેકિંગ છે, અડધા કિલોના. અને અંદર જો રહી જાય એમ છે, જો અંદર ઓલું નાખીને આપણે ખાતર બાતર તો બધું એમાં ચોટીને બહાર આવી જાય, ખોટો પાવડર રહી ના જાય એમ, બીજું કંઈ નહીં. આ બધું મિક્સ કરી પછી ઓલે ખોલીને ખજાનો આપણો ઓમાં શું છે ને એ જોવાનું છે મેન તા. આ તો બધી આપણે ખબર હોય, પણ ઓલું ડબલામાંથી 7 કોથળીઓ નીકળી ને કોથળીઓમાં શું આવે ને એ ખાસ કરીને જોવાનું છે, બીજું તો કંઈ જરૂર નથી. પણ આ ખાસ કરીને આ જોવાનું છે બધું, સમજે એમાં શું આવે, શું નથી આવતું, આ તે એ બધું એવું છે. કયો જોઈ લ્યો, આ મેટાલિક સીલ હરખોથી ભરેલા આખું કલર ફરી જાય હો ભાઈ. અને આને બધું ભેરવ્યું ને એટલે આ બધું છે ને કલર બલર બધું ફરી જાય. કયો જો આ ફરે છે. હવે આ બધું છે ને ભાઈ આપણે મિક્સ કરી દઈ. હા આ બધું ને હવે છે ને મિક્સ. હાજી હજી ભાઈ આ હુમિક તો રહી ગયું, આ છે અડધો કિલો હુમિક, અડધો કિલો જ છે, 95% આવે ને આર્યન કરીને ડબલાનું નામ છે. અલગ જાતના આવતા હોય, અલગ અલગ કંપનીના અલગ અલગ હોય, એ નાખી દઈએ આપણે થોડુંક. અડધો કિલો જ છે, વધારે નથી ડબલું. હવે જોઈ ભાઈ આ બધું તત્વ તા ઘણા ભેરા કર્યા. જો ભાઈ આ ઓલા ડબલામાં નીકળ્યું જે આ કંઈક મગ જેવું છે, આપણે અડદના દાણા હોય ને એવું કંઈક ખાતર છે. 2 કોથળીમાં એ છે, યાર આ બીજી કોથળીમાં એ છે. 3 જાતના છે ભાઈ બધા, હું કોથળીઓ ગણ્યું. આ છે કંઈક વાની જેવું, હવે આ શું હોય ખબર નથી ભાઈ. આ વાની જેવા કલરનો પાવડર છે યાર, એ 2 કોથળીઓ છે વાની જેવા કલરની. અને આ રહ્યું ને આ છે સફેદ કલરનો પાવડર, ઓલો કાળો, આપણે ભૂકી ના હોય કાઢીએ આપણે ચાની ભૂકી, એવું બધું છે ને. એની છે ભાઈ 3 કોથળીઓ સમજે. એટલે હવે એ આમાં નાખી આપણે એગ્રી ગોલ્ડમાં બધું આવ્યું. એક ડબલું છે ભાઈ 12.5 કિલોનું, એમાં બધું નીકળ્યું અંદરથી મલકનું. 7 કોથળીઓ નીકળી, પણ ઉમટા 3 જાત જ છે, બીજું લાંબુ કંઈ નથી, 3 જાતનું છે. લાલો આને બધું મિક્સ કરી દઈએ આપણે, અને પછી પાછા મળીએ. ચાલો ભાઈ એવા થઈ ગયું મિક્સર આખું બધું કમ્પ્લીટ. અને આમાં છે ને ભાઈ થોડોક પાવડર છે એટલે જરાક ઉડીએ, પણ પાણી નાખાય એમ છે ને, એના કરે બધું લોંદો થાય એવું કામકાજ છે. જો કારો ને ભીરો ને જાંબલી ને દૂધિયા ને બધા કલરના પાવડર ભેરા કર્યા. અને આ છે ને ભાઈ આમાં ઓલા 6-7 પડીકા હતા, પણ ઓમ 3 જાત હતી. એક દાણાદાર હતું, એક વાની જેવા કલરનું હતું, ને એક કાળા કલરનું હતું. હું હોય ખબર નથી, પણ એવું બધું હે આવું છે. અને આપણે હાલો આમાં છે ને ભાઈ 1.5 પાલી જેવું પડીએ, બધો ડૂચો છે 22 પાલીનો, અને આપણે લાંબા 15 ક્યારા છે, એટલે બધું 1.5 પાલી જેવું પડીએ. અને જો ભાઈ આજે હાથથી આ ગુલાબી કોથલા રંગવા ગયા હોય ને એવા લાલ થઈ ગયા. અને આમાં ક્યાંક ઉતરે છે, અને કાલે ફુવારીથી પાવું છે, બાકી જોઈએ આગળ હવે શું કરી. હાલો ભાઈ હવે આપણે છે ને ખાતર બાતર છાંટી દઈ, નકર પાછું મોડું થઈ જાય. 4:30-5 વાગતા છે અત્યારે, એટલે ખાતર બાતર નાખીને પછી મળીએ, બરાબર? નકર ખાતર નહીં છાંટાઈ રહી ગયો. હાલો ખાતર નાખી દઉં ભાઈ. હાલો ભાઈ ખાતર બાતર જો આપણે છાંટી દીધું એમાં, સમજ્યા? બધા તમે જોયા જો 6 જાતના ભેરા કર્યા હતા, સમજ્યા? ઓલી એક ડોલમાંથી 6 ટૂંકમાં 3 જાત તો એ ડોલમાંથી નીકળી, 3 નહીં 4 જાત એક જ ડોલમાંથી. એમાં હું આવી ખબર નથી, આપણે એ પહેલી વાર ટ્રાય કરી, એટલે હવે કેવો ફાયદો દે જોઈ. અને પાવાનું છે ભાઈ ફુવારીથી, ફેફસી પાઇપ આવે ને એનાથી. કાલે સવારમાં આપણે ચાલુ કરવાનું છે આમાં, સમજ્યા? અને આમાં છે ને ભાઈ ઘેરે ઘટારે ઉતારો છે, ક્યાં જ્યાં છે ત્યાં હાવ ખાલી કરી દીધું, નથી ને એક છોટું નથી ઉતરું. આ એરિયામાં નથી, અમે એક છોટું ઉતરેલ નથી ગયો. અને જે વચમાં જો અહીંયા ક્યાંક ગયો રહ્યો, અહીંયા ગરકો છે, તો એ ગરકો થઈ ગયો, બધા ગરકા થઈ ગયા.
અને જો અત્યારે આ કુંજુ એવી પત્તર ઠોકે છે તો પારા માથે બેસે ડેડવા ખાવા હતું અને પારા ધહી નાખે. પારા ધહે પારા ભેરના જીરુંનું કામ પૂરું. એમાં પાયલ હોય ને બેસી જાય ને એટલે વાતું પૂરી જતા ઘેરો ઉડ્યો ક્યાંથી કંઈક ઉડાડ્યો છે જબરજસ્ત. ઉની પર જઈને બેસે નહીં તો સારું ને તાજું પાયલ છે જીરું ચોટી જાય હેઠું ગારા માથે ઓલી ઢેફલી પડે એટલે જીરું નમી જાય અને પછી ચોટી જાય એટલે પછી ઊભો થાય નહીં. સારું મિત્રો, હવે આપણે જો ખાતર બાતર છટાઈ ગયું અને 5:30-6 વાગી ગયા છે. જોયું નથી કેટલા વાગી ગઈ પણ એટલો ટાઈમ થઈ ગયો છે. અને આ જો આજે આપણે જવાનું છે એમાં પ્રોગ્રામમાં વાડે આપણે 12 પાઠ છે ને ગામમાં ને પ્રોગ્રામમાં જવું છે. ગામ ગતું છે પણ હવે આપણે પાવાનું હાલતું હતું એટલે ત્યાં જવાનો કંઈ ટાઈમ ના મળ્યો. નકર આપણે થોડીક સેવા કરત ત્યાં જઈને પણ એ કંઈ મેળ પડ્યો નહીં. આજે સાંજે પ્રોગ્રામ છે એટલે તો જવું જ છે. ખાસ થાય કોઈ બહુ પણ પ્રોગ્રામમાં જવું છે આપણે. સારું મિત્રો, આ બ્લોગ અહીંયા પૂરો કરીને પ્રોગ્રામમાં જાઉં ને તો એક નવો બ્લોગ જ બનાવી લેવું. આ બ્લોગ નકર લાંબો બહુ થઈ ગયા છે એટલે આ બ્લોગને આપણે અહીંયા પૂરો કરીએ. મળીએ એક આવતા નવા બ્લોગમાં, બરાબર. અને હા ભાઈ, આપણો બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને નવા હોય મિત્રો ખાસ કરીને સબસ્ક્રાઈબ કરી દો, બરાબર. એટલે આપણે થોડોક વ્લોગ ઉતારવાની મજા આવે અને થોડાક જોતા રહ્યો. વ્યૂ આવે છે પણ આમાં વચમાં વ્લોગને બહુ નહોતા આવતા એટલે થોડાક વ્યૂ ઓછા આવે છે આપણા ટાર્ગેટથી. બાકી નકર વ્યૂ તો આવે જ છે, એ કંઈ વાંધો નથી બહુ. તમારે બધાની દયા છે એટલે વાંધો નહીં આવે આપણે. સારું મિત્રો, તો હવે આપણે આજનો બ્લોગ અહીંયા પૂરો કરીએ. મળીએ આવતા નવા બ્લોગમાં. ત્યાં સુધી બધા દાયરાને રામ રામ ભાઈ.